ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે અમારી મોસ્ટ ફેમસ કોલેજ એટલે કે સિલ્વર ઓક યુનિવર્સિટી. ફાઇનલી ઘણી બધી મહેનત કર્યા પછી બસો બદલ્યા પછી સિલ્વર ઓક યુનિવર્સિટી પહોંચી ગયા છે. હવે જઈશું ક્લાસમાં. કોલેજ પહોંચી ગયા છીએ. બસ હવે હનુમાનજીના દર્શન કરીને પછી આગળ પ્રયાણ કરીશ. જય હનુમાન દાદા. તો કેવું લાગે જીતભાઈ, આટલી બધી લાંબી મુસાફરી કર્યા પછી? થાકી ગયા. કેટલી 2 બસો બદલી? 2 બસો બદલી, 3 કિલોમીટર ચાલ્યા અને પછી ફાઇનલી કોલેજ પહોંચી ગયા છે. ભાઈની એક્ઝામ છે. કેવી તૈયારી તો છે જ નહીં. બસમાં પીડીએફ ખોલી પછી ખબર પડી સબ્જેક્ટ તો બીજો છે. તો આ છે અમારી કોલેજનું મેઇન કેમ્પસ, જ્યાં વિમાન પણ છે. કોઈને પણ કંઈ ફરવું હોય, ટિકિટ લેવી હોય તો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરો. તમને ડાયરેક્ટ જ્યાં ઉતરવું હશે ત્યાં ઉતારી આપશે. અમે પહોંચી ગયા છે અમારી સિલ્વર ઓક. આ છે અમારી સિલ્વર ઓક યુનિવર્સિટી. મિત્રોની એક્ઝામ છે. હવે લોકો એક્ઝામ આપવા જશે. ભાઈ હરખું લખજો પેપર, ખાલી મૂકીને ના આવતા, નામ બગાડતા નહીં. ચલો મળીએ, બાય બાય. હવે આપણે જઈશું મિત્રને મળવા. મિત્રને મળીને જઈશું ક્લાસ. તો આ છે અમારી કોલેજનું કેન્ટીન. બહુ મોટું કેન્ટીન છે. બધી જ વસ્તુ અહીંયા મળી રહે છે. આ છે અમારો બ્લોક, જેમાં અમારે ભણવા જવાનું છે. આ છે આખું કેન્ટીન. તમે લોકો પહોંચી ગયા છે કોલેજ અને આ છે બધા મારા મિત્રો. શું કહો, મજામાં? તો હવે જઈશું ઉપર, ચોથા માળે. ઉપર નહીં, ચોથા માળે જવાનું. ગરમી ચડી ગઈ માથે એટલે થાય તો. આજુ આ ચડી ના ગઈ, દેખાયું નહીં પડશે. એને તો આખું શરીર ભીનું થઈ જાય, હાથે ભીનું થઈ જાય. હવે આપણે પહોંચી ગયા છે કોલેજ. હવે બૂટ ચંપલ કાઢીને હવે જઈશું ભણવા માટે. જોઈએ કેટલું ભણાય છે. તો બહુ ટાઈમ પછી કોલેજ આવીને મજા આવી ગઈ. બધા ભાઈબંધો મળી ગયા, બહુ આનંદ થયો. ભાઈ બધા સબસ્ક્રાઇબ કરી લેજો ગુજ્જુ નેશનને. ચાલો બીજો માં આવી ગયો છે. હવે થોડુંક કામ છે, એ કામ પતાવીને હા એચઓડી મળવા જવાનું. ચલો ભાઈ જઈશું અમે એચઓડીને મળવા. કે અહીંયા બીજો માળ ક્યાં ચોડી? બીજો માળ ખોટા માળે ચડી ગયા હતા. હવે પહેલા માળ જઈને હવે ચલો. તો અત્યારે અમારો કાં લેક્ચર પતી ગયા છે. હવે લેક્ચર પતાવીને હવે હું ઘરે જઈશું. અરે આ શું ભાઈ મજામાં? મજામાં. આ હું જીવડા લટકાવીને ફરે. અલા જીવડું નથી, માઇક છે. માઇક માઇક આ તો ભૈયા મોઢા માં તો માઇક છે. ના મારે ચપ્પલ ના. હમણાં જ થોડાક દિવસો પહેલા મારા મિત્રોનો બર્થડે હતો, 26 તારીખે. પાર્ટી બાકી છે, એ પાર્ટી આપવાની અત્યારે. હાલો હાલો તારે પાર્ટી નામ મારું પૈસા તારે. વાસી બર્થડે ની પાર્ટી. નામ મારું પૈસા તારા. બર્થડે માં પૈસા થોડી મારે આપવાના, તારે જ આપવાના. મારો હાથ બહુ. વાસી બર્થડે ની ફ્રેશ પાર્ટી જોરદાર. બોલો ભાઈ શું તમે ખવડાવી રહ્યા છો અમને? આ બાજુ છે ને ત્યાં થોડું મોંઘું છે. બાજુ મોંઘું મળે ને એ બાજુ સમજો. એટલે આ બાજુ તું આપે છે પૈસા? કોને? આ બર્થડે તો આની છે ને, તો આ બર્થડે આપશે ને પાર્ટી. જે દેખે ને. હા તો અમે જેટલી પણ મોંઘી વસ્તુ એ બધી વસ્તુ મંગાવી. હું તો કહું મોંઘી વસ્તુ હું કામ કરી નાખું, મેનુ જ આપો મગવી. પછી મસ્ત મજાનો આપણો ઢોસો તૈયાર થઈ ગયો છે અને ઢોસો આવી ગયો છે. લે ભાઈ ચાલો લઈ લે. તો ફાઇનલી અમારા ગજરા ભાઈએ બર્થડેની પાર્ટી આપી દીધી છે. મસ્ત ઢોસા ખવડાયા, ખાઈ પીને ટેટા જેવા થઈ ગયા. શું કેવું, પેટ ભરાઈ ગયું ને? પેટ ભરાઈ ગયું. દોસ્તારનું ખાધા પછી પેટ ભરાય. હા દોસ્તારનું ખાધા પછી જ પેટ ભરાય. પોતાના પૈસાનું ખાવ તો પેટ ના ભરાય. પોતાના પૈસા હંમેશા ઓછું જ. ચલો પ્રિન્સભાઈ મળીએ તો આવતી બર્થડેમાં આવજો ને. ચલો ભાઈ જાઓ. તો ફાઇનલી ખાસું બધું ચાલ્યા પછી 1 થી 2 કિલોમીટર ચાલ્યા પછી હવે હું અત્યારે બસ સ્ટેશને પહોંચી ગયો છું. હવે બસની રાહ જોઉં છું. બસ આવે પછી પાછા લાલ દરવાજે જઈશું અને લાલ દરવાજેથી બસ ચેન્જ કરીશું. બસ એક આવી ગઈ, ચાલો ફટાફટ જઈશું હવે અને બસમાં બેસીશું. હવે ડાયરેક્ટ આપણે મળીશું લાલ દરવાજા.
ફૂલ ગરમી પડી રહી છે. ફૂલ ગરમીની અંદર એએમસી વાળાએ મસ્ત ફુવારા મુકાયા ઠંડક મળે એના માટે. બધા મસ્ત છે. મસ્ત ફુવારામાંથી ધીમું ધીમું પાણી પડી રહ્યું છે. પાણીમાં મસ્ત ઠંડક થઈ રહી છે. મજા આવી ગઈ. ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે ગરમીમાં. આ બાજુ ગરમી છે અને આ બાજુ જોવા જઈએ તો ઠંડક છે. ચાલો બસની રાહ જોઉં. બસ આવે એટલે પછી બસમાં બેસે ને ત્યારે પહોંચે. ફાઇનલી આપણને આપણી બસ 103 નંબરની બસ મળી ગઈ છે. મસ્ત એસી વાળી બસ મળી ગઈ છે. ફરી ફૂલ એસી છે. બસમાં જઈ છે. હવે શાંતિથી સુઈ જવાનું 10-15 મિનિટ પછી આપણું ઘર આવી જશે અને ઘરે જઈને પાછા સુઈ જવાનું. બસ ચલો મળીએ હવે ડાયરેક્ટ ઘરે જઈને. બહાર એકદમ તડકો છે. બસમાં એસી છે સારું છે. અને આટલી ગરમીમાં બધા બહુ ખાસ ધ્યાન રાખવું. પાણી પીતા રહેવું. રેગ્યુલર ટોપી પહેરવી. મોઢે માસ્ક માંગવું. અને બહુ જ ગરમી પડી રહી છે. એક્શન લેવાનું. ગાઈસ વિડીયો બનાવતા પછી બસમાં એસી હતો ફૂલ એટલે સુઈ ગયો. સુઈ ગયો તો જ્યાં ઉતરવાનું હતું એના કરતા 30 કિલોમીટર આગળ આવી ગયો. ત્યાંથી રિક્ષા કરી હતા. રિક્ષામાં બેઠો છું. રિક્ષામાં બેસીને હવે ઘરે જઈ રહ્યો છું. માઇકનું ચાર્જિંગ પણ પતી ગયું છે અને માઇક મૂકી દીધું છે ને અહીંથી ડાયરેક્ટ રેકોર્ડ કરી રહ્યો છું. રિક્ષા મળી ગઈ છે. રિક્ષામાં બેસી ડાયરેક્ટ ફાઇનલી રિક્ષામાંથી ઉતરી ગયો છું. રિક્ષામાંથી ઉતરીને હવે ચાલતો ઘરે જઈ રહ્યો છું. ફાઇનલી આજનો વ્લોગ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. હવે ઘરે જઈશ. આરામદાર વિડીયો વ્લોગ જોવા માટે ગુજ્જુ નેશનને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો આપણે મળીએ નેક્સ્ટ વ્લોગ અને નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.